કરીશ। જય મુરલીધર પ્રાકૃતિક ફાર્મ બાળપર, તાલુકો જિલ્લો રાજકોટ। આજે અમારા મોટા ભાઈ એવા એલ કે આપણી વાડીએ મુલાકાત લેવા આવ્યા છે, તો એને પૂછી કે આ વસ્તુમાં તમને શું જોવા મળ્યું, શું જાણવા મળ્યું? બોલો જી એલ કે ભાઈ। હા, નમસ્તે, રામ રામ બધા ડાયરોને। અને નામ જ એવું રાખ્યું છે જય મુરલીધર પ્રાકૃતિક ફાર્મ। મુરલીધર એટલે કૃષ્ણ, અને કૃષ્ણ ગાયોની સેવા કરતા હતા। તો આ વસ્તુ એવી છે, પ્રાકૃતિક ખેતી એ પણ ગાયોને આધારિત જે કાંઈ છે, ગાયોની સેવા થાય, ઉપરાંત ભવિષ્ય માનવ જીવનનું જો સુરક્ષિત માનવ જીવન રાખવું હોય તો આ વસ્તુ પ્રાકૃતિક ખેતી સિવાય ઉપાય નથી। એમાં આ મગફળીનું જે કાંઈ વગર દવા રાસાયણિક ખાતર વગર જે કાંઈ ઉત્પાદન થાય છે એનું તેલ રસોઈમાં ઉપયોગ થાય, પછી કંઈક શાક બકાલું છે કે શાકભાજી છે, કાંઈ પણ XYZ પશુઓનો જે ચારવાનો જુવાર છે, બાજરી છે, આ બધું જ કોઈ પણ રાસાયણિક દવા કે ખાતર વગર જે ઉત્પાદન થાય છે, ખરેખર એમ થાય કે અહીં રોકાઈ જાય એવું વાતાવરણ। અને તો આપ જોઈ રહ્યા છો વગર દવા અને વગર ખાતરે આ લીલી છમ માંડવી, એટલે ભવિષ્ય તમે જોઈ રહ્યા છો, આપણે જોઈ રહ્યા છીએ કે યુવા વર્ગમાં નાની ઉંમરે હૃદય રોગના એટેક હુમલા જે આવે છે, અને ગામમાં 2-5 જણાને કેન્સરના દર્દીઓ જોવા મળે છે આપણે નાની ઉંમરમાં। તો આ બધું રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ જે કાંઈ અસર કરે છે એ આપણે જોવા મળે છે। જો માનવ જીવન સુરક્ષિત રાખવું હોય આપણે, તો ભવિષ્યમાં આ સિવાય કોઈ વિકલ્પ નથી। એટલે આ આપણે ગામના જે જાગૃત ખેડૂતો છે એને આની મુલાકાત લઈ, આવા જે પ્રાકૃતિક ખેતી કરતા નિલેશભાઈ જડુ જેવા જે જાગૃત ખેડૂતો છે એની મુલાકાત લઈ, આમાં તરત જ આમ અંદરથી અવાજ આવે કે આ કરવું જ પડે, આના સિવાય કોઈ વિકલ્પ નથી। એવું સરસ મજાનું કાર્ય છે આ। એટલે સર્વે ખેડૂત મિત્રોને વિનંતી કે એકવાર અવશ્ય મુલાકાત લેજો। અહીં રાજકોટની આસપાસના ગામડાવાળા ખેડૂતો નજીક જ કહેવાય, બાળપર ગામ ક્યાં છેટું છે। આ પ્રસંગોમાં આવતા જતા આટો મારી લેવાનો, એટલે આપણે અહીંયામાં નક્કી થાય કે ના કરવું જ પડશે। સરસ મજાનું એકવાર રૂબરૂ જોવો એટલે તમને નક્કી જ થાય કે આ કરવું જ પડે, એમ અંદરથી અવાજ આવે। જય મુરલીધર બધાને મિત્રોને, રામ રામ।